નમસ્કાર. ધોરણ 10 સંસ્કૃત વિષય ગદ્ય 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. જનાર્દન એટલે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ. લેખક કવિ મહાકવિ ભાસ અને તેમનું નાટક દૂત ઘટોત્કચ. ભાસના કુલ 13 નાટકો છે. 13 નાટકો એ 13 નાટકોના કર્તૃત્વ અંગે થોડો વિવાદ છે. એ 13 નાટકો ભાસના જ છે કે કેમ તે અંગેના વિવાદને ભાસ નાટક ચક્ર અથવા ભાસ સમસ્યા તરીકે ઓળખાય છે. મહાભારતના જે ઉપર કથા વસ્તુને કેન્દ્રમાં રાખી અને ભાષે દૂત ઘટોત્કચ તરીકે અદ્ભુત નાટક લખ્યું છે. અદ્ભુત રૂપક છે, ખૂબ સરસ રૂપક છે. અને તે નાટકમાં મહાભારતના યુદ્ધને ટાળવાનો પ્રયાસ કર્યો છે. મહાભારતની અંદર કૃષ્ણ વિષ્ટિ છે પણ ઘટોત્કચ દૂત તરીકે જાય છે તે નથી. એક્ઝેક્ટલી શું છે, યુદ્ધના 10મા દિવસે ભીષ્મ પિતામહ યુદ્ધમાંથી દૂર થાય છે. પછી દ્રોણાચાર્ય ચક્રવ્યૂહ રચે છે, એમાં અભિમન્યુનું જે છે બલિદાન છે. ત્યાર પછી જે છે બસ અહીં સુધી મહાભારત સત્ય અને તે પછી પણ કન્ટિન્યુ છે. પરંતુ અહીંયાથી આ જગ્યાએથી ભાસ એક નવો ચીલો પાડવાની કોશિશ કરે છે. હજી યુદ્ધ અટકાવવાના પ્રયાસ રૂપે એક નવી કલ્પના કરે. અદ્ભુત છે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. અને મહાભારતની યુદ્ધના ટાળવાનો પ્રયાસ રૂપે એક કોશિશ કરે છે. તે કથાના એટલે દૂત ઘટોત્કચ, જે મહાભારતમાં નથી પરંતુ અદ્ભુત કવિની રમ્ય કલ્પના છે. માં એમ છે કે હિડમ્બા અને ભીમ તેનો પુત્ર ઘટોત્કચ, તેને ભગવાન શ્રી કૃષ્ણ જનાર્દન એ દૂતના રૂપમાં કૌરવો પાસે એટલે ધૃતરાષ્ટ્ર પાસે મોકલે છે. અને દુર્યોધન બધા સભામાં હાજર છે અને તેને સમજાવવાની કોશિશ કરે છે કે હજી પણ યુદ્ધ અટકી શકે છે જો તેમને પાંડવોનું રાજ્ય આપી દો તો. અને તેની કથાનો એક પાર્ટ લેવામાં આવ્યો છે આપણા પાઠમાં, જેને છે નામ છે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. બાળકો, નાટ્યખંડના કુલ આપણા 10મા ધોરણના અભ્યાસક્રમમાં કુલ 4 પાઠ છે. 4 પાઠ છે. 4 પાઠમાંથી જ્યારે અભ્યાસ પ્રશ્ન પેપરની સ્ટાઇલ પ્રમાણે જોઈએ તો 2 નાટ્યખંડના પાઠમાંથી જે છે એક પેરેગ્રાફ એક પાઠમાંથી, બીજો પેરેગ્રાફ બીજા પાઠમાંથી. તેથી 2 પેરેગ્રાફ પૂછાશે. તેથી 4 માંથી 2 પાઠમાંથી તો કોઈ પણ પેરેગ્રાફ પૂછાય. અને 4 માર્ક્સ માટે આ પાઠ અગત્યનો છે અને તે સમજવાની કોશિશ કરીએ બાળકો. ખૂબ સરસ સંવાદો, સરસ ભાષના છે અને એ આપણે સંવાદો જોઈએ. આખું કથા વસ્તુ એમ છે કે ધૃતરાષ્ટ્ર છે તે પોતે સભા ભરીને બેઠા છે. ઘટોત્કચ દૂરથી આવે છે. ત્યાંથી આપણા જે છે પાઠની શરૂઆત થાય છે. ઘટોત્કચ કૌંસમાં પ્રવિશ્ય અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા ઉપગમ્ય ઉપસૃત્ય પિતામહ અભિવાદય અહમ ઘટોત્કચ. અહમ અભિવાદય ઘટોત્ક એમ અડધું બોલે છે. બ્રેકેટમાં છે કૌંસમાં ઇતિ અર્ધોક્તે ન અયમ અક્રમ યુધિષ્ઠિરાદય મે ગુરવઃ ભવંતમ અભિવાદયંતી પશ્ચાત અહમ ઘટોત્કચમ અભિવાદયે. પેરેગ્રાફ ખૂબ સરસ પેરેગ્રાફ છે. ઘટોત્કચ આવે છે, પ્રવેશે છે અને બોલે છે, પોતે જ બોલે છે, અરે આપ શ્રીમાન ધૃતરાષ્ટ્ર અહીં છો, આપ શ્રીમાન ધૃતરાષ્ટ્ર અહીં છો. સો અનાર્ય પુત્રોના પિતા. અનાર્ય એટલે જે સંસ્કારી નથી તે, એનો અર્થ એ કે અસંસ્કારી દીકરાના પિતા. સો અનાર્ય પુત્રના પિતા. ઉપસૃત્ય પાસે જઈને, ઉપસૃત્ય જે છે એ સંબંધક ભૂતકૃદાન થશે પાસે જઈને. પિતામહ અભિવાદયે અહમ ઘટોત્ક. ક સુધી છે, અડધું બોલે છે. પિતામહ અભિવાદન કરું છું હું ઘટોત્ક. ચ હજી પૂરો નથી થતો. પછી ખ્યાલ આવે છે કે ના આ ખોટું થયું. આ એમ અક્રમ, આ ક્રમ નથી એટલે પ્રોટોકોલ નથી, ઓર્ડર નથી, એટલે યોગ્ય ક્રમ નથી. પેલા મારું નામ ન આવવું જોઈએ. પેલા યુધિષ્ઠિર, મારા પિતા અર્જુન, આ બધાનું નામ આવે પછી મારું નામ આવવું જોઈએ. વિચાર કરીએ કે રાક્ષસી જ્ઞાતિમાં હોવા છતાં પણ રાક્ષસી એ જેની માતા છે હિડમ્બા, તેનો પુત્ર હોવા છતાં પણ ઘટોત્કચમાં કેટલી સભ્યતા છે. શું કહે છે? ના આ ક્રમ નથી. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુ તમને પ્રણામ કરે છે, પછી હું ઘટોત્કચ તમને પ્રણામ કરું છું. અહીંયા 2 શબ્દ છે, ધૃતરાષ્ટ્ર અને ઘટોત્કચ. ઘટઃ ઉત્કચ યસ્ય શ.
ધૃતઃ રાષ્ટ્ર યસ્યસ બંને છે એ બહુવ્રીહી સમાસના ઉદાહરણ થશે. ફરીવાર આ પેરેગ્રાફનું ભાષાંતર. ઘટોત્કચ પ્રવેશીને, અરે આપ શ્રીમાન ધૃતરાષ્ટ્ર અહીં છો, સો અનાર્ય પુત્રોના પિતા. પાસે જઈને પિતામાં પ્રણામ કરું છું હું ઘટોત્ક. કૌંસમાં આમ અડધું બોલીને, ના ના આ ક્રમ નથી. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુ તમને પ્રણામ કરે છે, પછી હું ઘટોત્કચ તમને પ્રણામ કરું છું. ધૃતરાષ્ટ્ર, એહી એહી વત્સ, આવ આવ દીકરા. ઘટોત્કચ, અયે ખલુ આર્ય અત્ર ભવાન, અરે કલ્યાણ રૂપ અત્ર ભવાન, અરે કલ્યાણ રૂપ આપ અહીં છો. કલ્યાણના પ્રસૂતિમ ભગવાન આહ ચક્રાયુધ. કલ્યાણના જનક ભગવાન પિતામહને ભગવાન ચક્રાયુધે કહ્યું છે. વિચાર કરજો, ઘટોત્કચને ખ્યાલ જ છે કે પિતામહ એટલે દાદા. કોણ? ધૃતરાષ્ટ્ર. એની વૃત્તિ કેટલી ખરાબ છે એ ખબર હોવા છતાં પણ એટલું તેને માન આપે છે કે કલ્યાણના જનક, જે પણ કઈ સારી વાત છે તેના જનક પિતામહને ભગવાન ચક્રાયુધે કહ્યું છે. વિચાર કરજો કે ધૃતરાષ્ટ્ર જે છે એના પુત્ર મોહના કારણે, એની કપટ નીતિને કારણે જ મહાભારતનું યુદ્ધ થયું. અને જો એ ધૃતરાષ્ટ્ર જો સમજ્યા હોત તો જે છે એ યુદ્ધ ન થયું હોત. એના નામમાં જ આ ગુણ છે, ધૃતઃ રાષ્ટ્ર યસ્ય છે. જેણે રાષ્ટ્ર ધૃતિ લીધું છે, હરી લીધું છે, કેપ્ચરિંગ કરી લીધું છે, પચાવી પાડ્યું છે, તે એટલે ધૃતરાષ્ટ્ર. તે એમ કહેવા માંગે છે કે તેમ છતાં ઘટોત્કચ તેને આદર આપે છે. અરે કલ્યાણ રૂપ આપ અહીં છો, કલ્યાણના જનક પિતામહને ભગવાન ચક્રાયુધે કહ્યું છે. ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય, આસન પરથી ઉભા થઈને, કેમ આજ્ઞા પાયેતી ભગવાન ચક્રાયુધ. ભગવાન ચક્રાયુધે મને શી આજ્ઞા આપી છે? બાળકો તમારું સહેજ ધ્યાન દોરું. વિચાર કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણ હાજર નથી, તેમ છતાં પણ જ્યારે ઘટોત્કચ એમ કહે છે કે કલ્યાણના જનક પિતામહને ભગવાન ચક્રાયુધે કહ્યું છે. ભગવાન ચક્રાયુધ એટલે શ્રી કૃષ્ણ, એ પણ બહુવ્રીહી સમાસ થશે. આટલું શ્રી કૃષ્ણનું નામ સાંભળતા ધૃતરાષ્ટ્ર ઉભા થઈ જાય છે. ધૃતરાષ્ટ્ર એટલે કઈ કોઈ જેવી તેવી વ્યક્તિ નહીં, ઓટોક્રેટ કિંગડમ, હસ્તિનાપુરનો કિંગ છે. એક એવી મહાસત્તા, હસ્તિનાપુર તેનો રાજા છે. તે રાજા કૃષ્ણની હાજરી નથી તેનું નામ સાંભળીને ઉભા થઈ જાય છે. વિચાર કરજો કે શ્રી કૃષ્ણનો તે સમયના ભૂખંડના ભૂપાલો ઉપર રાજા આગળ એનો કેટલો પ્રભાવ હતો. એમ કહેવા માંગે છે કે ભગવાન ચક્રાયુધે મને શી આજ્ઞા કરી છે? ઘટોત્કચ, ન આસનસ્થેવ શ્રોતવ્ય ભગવાન જનાર્દન સંદેશ. નાના આસન ઉપર બેસીને તમારે જનાર્દનનો સંદેશ સાંભળવો જોઈએ. શ્રોતવ્ય શબ્દ છે તે વિદ્યત કૃદંત થશે. આસન ઉપર બેસીને તમારે જનાર્દનનો સંદેશ સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર, યદ આજ્ઞા પયેતી ભગવાન ચક્રાયુધ ઉપવિશતિ. જેવી ભગવાન ચક્રાયુધની આજ્ઞા બેસે છે. વિચાર કરો, બેસે છે તેમ છતાં પણ એમ કહે છે જેવી ભગવાન ચક્રાયુધની આજ્ઞા. વિચાર કરીએ કે આ ભગવાન શ્રી કૃષ્ણનું કેટલું માન અને કેટલું સન્માન હતું. ફરીવાર આ પેરેગ્રાફનું ભાષણ તરફ જોઈએ. ધૃતરાષ્ટ્ર, આવ પુત્ર. ઘટોત્કચ, અરે કલ્યાણ રૂપ આપ અહીં છો, કલ્યાણના જનક પિતામહને ભગવાન ચક્રાયુધે કહ્યું છે. ધૃતરાષ્ટ્ર આસન ઉપરથી ઉભા થઈને, ભગવાન ચક્રાયુધે મને શી આજ્ઞા કરી છે? ઘટોત્કચ, ના આસન ઉપર બેસીને તમારે જનાર્દનનો સંદેશ સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર, જેવી ભગવાન ચક્રાયુધની આજ્ઞા બેસે છે. ઘટોત્કચ, પિતામહ શ્રૂયતા. પિતામહ સાંભળો. હવે પછી જે ઘટોત્કચ જે શબ્દ બોલે છે તે શબ્દ બોલનાર ઘટોત્કચ છે, કહે છે ધૃતરાષ્ટ્રને. પણ એ શબ્દો છે જ્યારે અભિમન્યુની ડેડ બોડી, અભિમન્યુનો મૃતદેહ શબ પાસે અર્જુને કરેલો વિલાપ, અભિમન્યુના મૃતદેહ આગળ અર્જુને જે વિલાપ કરેલો છે તે વિલાપના શબ્દો ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને કહે છે. ફરીવાર શું કહે છે ઘટોત્કચ? પિતામહ સાંભળો. હવે અર્જુનના શબ્દો છે, હા વત્સ અભિમન્યુ, હા વત્સ કુરુકુલ દીપક પ્રદીપ, હા વત્સ યદુકુલ પ્રવાલ, તવ જનની માતુલ મામપી પરિત્યજ્ય પિતામહમ દ્રષ્ટુમ આશય સ્વર્ગમ અભિગતો હશે. ઘટોત્કચ એમ બોલે છે, પિતામહ સાંભળો. પછી અર્જુનના શબ્દો છે, હા પુત્ર અભિમન્યુ, હા પુત્ર કુરુકુલના દીપક, તું કુરુકુલનો દીપક હતો. હા પુત્ર યદુકુલનો પ્રવાલ, અંકુર, અંકુર એટલે પ્રવાલ એટલે અંકુર, અંકુર એટલે સ્કિયોન, કોટો, જેના પર જે નાના અંકુરમાંથી વટવૃક્ષ બને એમ. યદુકુલના અંકુર, તવ જનની તારી માતા, માતુલ મામા, અને મામપે એટલે મને પણ એટલે કોણ શબ્દ બોલે છે? અર્જુન બોલે છે. મને પણ પરિત્યજ્ય છોડીને પિતામહમ દ્રષ્ટુમ આશય,
પિતામહને મળવાની જોવાની ઈચ્છાથી મળવા. અહીં પિતામહ એટલે કોણ? જે પાંડુ રાજા, જે અર્જુનના પિતા, અને અભિમન્યુના શું થાય? પિતામહ એટલે દાદા. પિતામહને મળવાની ઈચ્છાથી સ્વર્ગ ચાલ્યો ગયો છે. ફરીવાર આટલું ભાષણ કરી લો. ઘટોત્કચ: પિતામહ સાંભળો. હા પુત્ર અભિમન્યુ, હા પુત્ર કુરુકુલના દીપક, હા પુત્ર યદુકુળના અંકુર, તારી માતા, મામા અને મને પણ છોડીને પિતામહને મળવાની ઈચ્છાથી સ્વર્ગ ચાલ્યો ગયો છે. હવે પછીના શબ્દો ઘટોત્કચના છે. પછી કે પિતામહ એક પુત્ર વિનાશાત અર્જુન ઈદૃશી એવ સ્થિતિ તો કા પુનર્ભવતી ઇતિ. એક જ પુત્રના વિનાશથી અર્જુનની આવી દશા છે તો તમારી શી થશે? કારણ શું? તમારે તો સો છે, 100 દીકરા છે. તમારે લોકાઈ ખૂટશે જ નહીં. એક પછી એક કાંડ ચાલુ જ રહેશે, એક મર પછી બીજો. તમારી શું દશા થશે? તતઃ ક્ષિપ્રમ આત્મા બલદાનમ કૃષ્વ. તો તમારા સૈન્યને ઝડપથી પાછું ખેંચી લો. કારણ કે પુત્ર શોક સમુત્થિતેન, પુત્રના શોકથી ઉભા થયેલા અગ્નિમાં ન દહેત પ્રાણાયમ અયમ હવિરીતિ. ભવિષ્યની જેમ તમારા પ્રાણને બાળી ન નાખે. અઘરી લીટી છે, પણ ફરીવાર એ અઘરી લીટી સમજવાની કોશિશ કરીએ છીએ કે ભવિષ્ય એટલે હવન કરવાની વસ્તુ. જેમ હવનનો અગ્નિ પ્રજ્વલિત હોય, તેમાં જવ કે તલ જેમ નાખવામાં આવે અને સ્વાહા કરીએ તો ટ્ર એકદમ જે છે એ શું થઈ જાય? એ બળી જાય. તેમ અર્જુનનો અગ્નિ પણ ક્રોધનો, પુત્રના શોકથી અર્જુનનો એવો અગ્નિ ઉભો થયો છે કે તમારો આ શરીર ભવિષ્યની માફક, તલ અને જવની માફક બળી જશે. માટે તમારા સૈન્યને પાછું ખેંચી લો. આખો પેરેગ્રાફ ફરીવાર આખો જે છે ઘટોત્કચનો ડાયલોગ, એનો સંવાદ ભાષાંતર કરું છું. ઘટોત્કચ: પિતામહ સાંભળો. હા પુત્ર અભિમન્યુ, હા પુત્ર કુરુકુલના દીપક, હા પુત્ર યદુકુળના અંકુર, તારી માતા, મામા અને મને પણ છોડીને પિતામહને જોવાની ઈચ્છાથી સ્વર્ગ ચાલ્યો ગયો છે. પિતામહ એક પુત્રના વિનાશથી અર્જુનની આવી દશા છે તો તમારી શી થશે? તો ઝડપથી તમારા સૈન્યને પાછું ખેંચી લો. કેમ કે પુત્ર શોકથી ઉભા થયેલા અગ્નિમાં ભવિષ્યની જેમ તમારા આ પ્રાણને બાળી ન નાખે. આટલી વાત થઈ ને ત્યારે સભામાં શકુની હતો. શકુની બધા બેઠા ત્યારે શકુની બોલે છે. શકુની: યદિ સ્યાદ વાક માત્રેણ નિર્જત એમ વસુંધરા, તો સ્યાદ વાક્ય સર્વ ક્ષત્રિય વધકૃત. અહીંયા શકુની એમ બોલે છે કે જો યદિ વાક માત્રેણ નિર્જત એમ વસુંધરા, અરે શું આ તમે બકવાસ કરે છો તું? કે પુત્રના શોકથી ઉભા થયેલા અગ્નિમાં ભવિષ્યની જેમ તમને બાળી ન નાખે. અરે બોલવા માત્રથી, યદિ સ્યાદ વાક માત્રેણ, બોલવા માત્રથી નિર્જિત અયમ વસુંધરા, આ પૃથ્વી જીતી શકાતી હોય તો ભવેત સર્વ વાક્ય સર્વ ક્ષત્રિય વધ, તો વાક્ય બધા સર્વ ક્ષત્રિયનો વધ થઈ જાય. ફરીવાર શકુનીનો એમ ડાયલોગ છે, સંવાદ છે. શકુની એમ કહે છે, જો બોલવા માત્રથી જ આ પૃથ્વી જીતી શકાતી હોય તો શબ્દે અથવા વાક્ય બધા ક્ષત્રિયોનો વધ થઈ જાય. આટલું બોલે છે ત્યારે ઘટોત્કચ કહે છે, ઓહો શકુની એસો વ્યાજ હર. અરે આ શકુની બોલે છે. શકુની અક્ષાર વિમુંચ ભવ બાણ યોગ્ય. શકુની બાણને, પાસાને છોડ અને બાણને યોગ્ય થા. પેલો તો તને જ હું મારીશ એમ કહે છે. પાસાને છોડી દે, તારા રમવાના જે પાસા છે તેને છોડ અને બાણને યોગ્ય થા. આટલું બોલે છે ને ત્યારે દુર્યોધન છે. દુર્યોધન ગુસ્સાથી બોલે છે, રસ સોરોસમ, ગુસ્સાથી. ભો ખલુ પ્રકૃતિ એમ ગત. અરે ઓ શું તારા સ્વભાવ ઉપર જ ગયો છે? વયમ અપી રાક્ષસ એવ ઉગ્ર રૌદ્ર સ્વભાવ. અમે પણ રાક્ષસ જેવા ભયંકર અને ઉગ્ર સ્વભાવ વાળા છે. કોણ બોલે છે? દુર્યોધન. અરે ઓ શું તારા સ્વભાવ ઉપર જ ગયો છે? સ્વભાવ ઉપર એટલે તું રાક્ષસ જાતિ ઉપર જ ગયો છે એમ કહેવા માંગે છે. અમે પણ રાક્ષસ જેવા, વયમ અપી, અમે પણ રાક્ષસ જેવા ખલુ રૌદ્ર ઉગ્ર સ્વભાવ, ભયંકર અને ઉગ્ર સ્વભાવ વાળા છે. ફરીવાર શકુનીથી લઉં ડાયલોગ, સંવાદથી. ત્યાંથી શકુની બોલે છે, જો બોલવા માત્રથી આ પૃથ્વી જીતી શકાતી હોય તો શબ્દે બધા ક્ષત્રિયોનો વધ થઈ જાય. વાક્ય બધા ક્ષત્રિયોનો વધ થઈ જાય. ઘટોત્કચ: આ શકુની બોલે છે, ઓ શકુની પાસાને છોડ, બાણને યોગ્ય થા. ત્યારે દુર્યોધન એમ કે, દુર્યોધન અરે ઓ શું તારા સ્વભાવ પર જ ગયો છે? અમે પણ રાક્ષસ જેવા ભયંકર અને ઉગ્ર સ્વભાવ વાળા છે. આટલું દુર્યોધનનું સાંભળી અને ઘટોત્કચ એમ કહે છે,
શાંતમ પાપમ સંસ્કૃતમાં આ વિશિષ્ટ શબ્દ પ્રયોગ છે. જ્યારે કોઈ વાતને નકારવાની હોય કે ના ના એવું નથી, એના માટે શાંતમ પાપમ શબ્દ વપરાય. શાંતમ પાપમ ના ના એવું નથી. યુયમ તમે તો રાક્ષસેભ્ય અપી ક્રૂરતર. અરે તમે રાક્ષસ જેવા નહીં સાલાવ, તમે તો રાક્ષસ કરતા પણ વધારે ક્રૂર છો. કુતઃ કેમ કે પછી શ્લોક છે, રાક્ષસ જેવા નહીં, રાક્ષસો તમારા કરતા સારા. ઘટોત્કચ જબરજસ્ત એને સંભળાવે છે. રાક્ષસ જેવા નહીં, રાક્ષસો તો તમારા કરતા ઘણા સારા, તેનાથી પણ તમે વધારે ક્રૂર છો. કેમ કે બે શબ્દમાં બે ઉદાહરણ આપે છે શ્લોકમાં. નિશાચરા જતુ ગૃહે સુપ્તાન ભાતૃ ન દહંતી. રાક્ષસો જતુ એટલે લાખના ઘરમાં સુતેલા ભાઈઓને બાળી નાખતા નથી. અહીંયા સંદર્ભ છે આગલા મહાભારતનો કે જ્યારે પાંડવોને એક ધૃતરાષ્ટ્રની ચાલ હતી. વારણાવ્રત નામનું એક સ્થળ હતું, ત્યાં લાખનો આખો મહેલ બનાવ્યો. લાખ જે પોસ્ટ ઓફિસમાં જે કવરને જે સિક્કો મારવાનો હોય, પરબીડિયું, લાખનો સીલ, એક બ્રાઉન કલરની સ્ટીક આવે, તેને મીણબત્તી કે અગ્નિમાં ઓગાળવામાં આવે ત્યારે ડાયલ્યુટ થાય, લિક્વિડ ફોર્મ ધારણ કરે, એ જે છે પછી સિક્કો લાગે. આ લાખનો આખો મટીરિયલ મહેલની અંદર મટીરિયલ આખું લાખનું વાપરવામાં આવે. કારણ પાંડવોને ત્યાં લઈ જઈ અને ચારે બાજુથી સળગાવવાની કોશિશ કરી હતી અને કરી હતી, સળગાવ્યો તો પણ ખરો, પણ વિદુરની સમય સૂચકતાને કારણે એક સુરંગ બનાવે છે, તેમાં પાંડવો નીકળી જાય છે અને બચી જાય છે. એટલે એક ઉદાહરણ આપે છે કે રાક્ષસો લાખના ઘરમાં સુતેલા ભાઈઓને બાળી નાખતા નથી. બીજી વાત, નિશાચરા ભાતૃપત્ની શિરસી ન સ્પૃશતી. રાક્ષસો ભાઈની પત્નીને માથે હાથ મૂકી સ્પર્શ કરતા નથી. વિચાર કરો કે રાક્ષસો ભાઈની પત્નીને આશીર્વાદ આપવા માટે પણ માથે હાથ મૂકતા નથી. અને સાલાવ, તમે તો તમારી ભાઈની પત્નીએ એટલે દ્રૌપદીના વાળ પકડીને ખેંચીને તમે ભર સભામાં તમે લઈ આવ્યા હતા અને વસ્ત્રહરણ કરવાની કોશિશ કરી. એટલે આ બંને ઉદાહરણ દ્વારા એમ કહેવા માંગે છે કે તમે તો રાક્ષસ કરતા પણ વધારે ક્રૂર છો, એમ કહેવા માંગે. ફરીવાર ઘટોત્કચની વાત. ઘટોત્કચ કહે છે ના ના એવું નથી, તમે તો રાક્ષસ કરતા પણ વધારે ક્રૂર છો. કેમ કે રાક્ષસો લાખના ઘરમાં સુતેલા ભાઈઓને બાળી નાખતા નથી. રાક્ષસો જે છે ભાઈની પત્નીને માથે હાથ મૂકી સ્પર્શ કરતા નથી. આટલું બોલે ત્યારે દુર્યોધન કહે છે ત્વમ ખલુ દૂતો હસી. ભાઈ એને કે તું તો દૂત તરીકે આવે છે. વિચાર કરજો, દુર્યોધન માટે ઘટોત્કચ એ ભાઈનો દીકરો થાય, એને દીકરો એમ કેવો જોઈએ, પણ એ શું કહે છે? દૂત કહે છે. દૂત કહીને બોલાવે છે, તું દૂત તરીકે આવ્યો છે, યુદ્ધાર્થમ ન આગત, યુદ્ધ માટે આવ્યો નથી. સંદેશમ ગૃહિત્વા ગચ્છ, સંદેશો લઈને જા. વયમ દૂત ઘાતકાન, અમે દૂતને મારનારા નથી. અહીં ગૃહિત્વ શબ્દ સંબંધક ભૂતકૃદન થશે. ફરીવાર દુર્યોધન નો જે છે એ શ્લોકનો જે સંવાદ ગુજરાતી, તો દૂત તરીકે આવ્યો છે, યુદ્ધ માટે આવ્યો નથી. સંદેશો લઈને જા, અમે દૂતને મારનારા નથી. દૂત કહ્યું ને, આના હિસાબે ઘટોત્કચનો ગુસ્સો ભયંકર રોષે ભરાય છે. ઘટોત્કચ સરોષમ, ગુસ્સાથી, કિમ દૂતમ ઇતિ મામ પ્રકર્ષયસિ, શું દૂત કહી મારું અપમાન કરો છો? ભો ભો માત આવત, અરે ઓ એવું નથી, ન દૂતો અસ્મિ, હું દૂત નથી. અચ્છા, તમે દૂતને મારનારા નથી ને, ચાલો હું દૂત નથી. પ્રહારધ્વન સમાહતા, ભેગા મળીને મારા પર પ્રહાર કરો. સર્વે ઉત્તિષ્ઠન્તિ, બધા ઉભા થઈ જાય. ફરીવાર બધા ઉભા થઈ જાય છે. ઘટોત્કચ ફરીવાર બોલું છું ગુસ્સાથી, શું દૂત કહી મારું અપમાન કરો છો? અરે ના ના એવું નથી, અરે ઓ હું દૂત નથી. ભેગા મળી મારા પર પ્રહાર કરો, સાથે મળી મારા પર પ્રહાર કરો. બધા ઉભા થઈ જાય છે. ત્યારે ધૃતરાષ્ટ્ર બોલે છે, પૌત્ર ઘટોત્કચ, દીકરા ઘટોત્કચ, મર્ષય તું ભવાન, તું માફ કરી દે. મમ વચન અવગંતુ ભવાન, મારા વચનને સાંભળ, માફ કરી દે, મારા વચનને સાંભળ. જ્યારે મારા વચનને સાંભળ એમ કહે છે ને, તે સમયે ઘટોત્કચ કહે છે ભવતુ ભલે ભલે, પિતામહસ્ય વચનાત અહમ દૂતોસ્મિ, પિતામહના વચનથી હું દૂત છું. ભો રાજાન, અરે ઓ રાજાઓ, શ્રૂયતામ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. અહીંયા આપણા પાઠનું નામ છે. અરે ઓ રાજાઓ, જનાર્દનનો છેલ્લો સંદેશ સાંભળો. છેલ્લી કોશિશ હતી તમને બચાવવાની, છેલ્લી કોશિશ હતી ધૃતરાષ્ટ્રને કૌરવોને બચાવવાની, છેલ્લી કોશિશ હતી યુદ્ધને રોકવાની, પણ આ કોશિશ તમે જવા દીધી, આ તક તમે ગુમાવી. હવે જ સાંભળો, જનાર્દનનો અંતિમ સંદેશ સાંભળો. ફરીવાર ઘટોત્કચનું વાક્ય લો, ભલે ભલે, પિતામહના વચનથી હું દૂત છું.
અરે ઓ રાજાઓ, જનાર્દનનો અંતિમ સંદેશ સાંભળો. પછી જે શ્લોક છે, ધર્મમ સમાચાર, ધર્મનું આચરણ કરો, સ્વજનસ્ય વ્યપેક્ષામ કરો, સ્વજનોની ચિંતા કરો. કારણ હવે તમે ગયા, હવે તમે મરવાના જ છો. એ અત્યારથી માંડીને તમારા સુધી મૃત્યુ નથી આવ્યું ત્યાં સુધી સારા કામ કરી લો અને તમારા કુટુંબીજનોની ચિંતા કરો. મારી પત્નીનું શું થશે, દાદીમાનું શું થશે, કાકા મામાનું શું થશે, સ્વજનોની ચિંતા કરો. મનસી યત કાંક્ષિતમ સર્વમ યહ અનુતિષ્ઠ. સંધિ છોડીને બોલું છું બાળકો. મનસી યત કાંક્ષિતમ, મનમાં જે પણ ઈચ્છા હોય, સર્વમ યહ અનુતિષ્ઠ, તે અહીં પૂરી કરી લો. પછી બે લીટી છે, તેમાં આડાવડા શબ્દો છે. શબ્દો ગોઠવીને તમને કહું છું, કેમ કે છેલ્લો શબ્દ છે કૃતાંત. પાંડવ રૂપધારી, કૃતાંત એટલે યમરાજ. પાંડવ રૂપધારી યમરાજ જાત્ય ઉપદેશે એવ, કલ્યાણકારી ઉપદેશની જેમ, સૂર્યંશુભી, સૂર્યના કિરણોની જેમ, સમહ ઉપેશ્યતિ વહ એટલે તમારી પાસે, સમુપેશ્યતિ આવી પહોંચશે. પાંડવ રૂપધારી યમરાજ કલ્યાણકારી ઉપદેશની જેમ સૂર્યના કિરણો સાથે તમારી પાસે આવી પહોંચશે. ફરીવાર શ્લોકનું ભાષાંતર. ધર્મનું આચરણ કરો, સ્વજનોની ચિંતા કરો, મનમાં જે પણ ઈચ્છા હોય તે અહીં પૂરી કરી લો. કેમ કે પાંડવ રૂપધારી યમરાજ કલ્યાણકારી ઉપદેશની જેમ સૂર્યના કિરણો સાથે તમારી પાસે આવી પહોંચશે. બાળકો, ખૂબ સરસ રિપીટ કરજો, વારંવાર પુનરાવર્તન કરજો, 2-3 વખત વિડીયો જોઈ અને કોશિશ કરજો ખૂબ જ તમારા મગજમાં સરળતાથી બેસી શકે તેવા પ્રયત્નના ભાગરૂપે આ ભાષાંતર સરળ ભાષામાં તમને સમજાય તે રીતે તૈયાર કરવાની કોશિશ કરી છે. તમે ખૂબ જ સરસ મહેનત કરજો અને 10મા ધોરણનો તમારો માર્ક શિવાસ્તે પંથાનઃ એ આશીષ સાથે વિરમું છું. ધન્યવાદ. નમસ્કાર.